મંગળાનં ચ સર્વેષાં નમો દુર્વારાગાદે વૈરિવારનિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મભૂતા જ્ઞાતારમ વિશ્વતત્વાનાં વંદે તદ્વંદં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકાં ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાધાન સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતિથી ભાવ પ્રમત્ત નિર્વિકલ્પ સ્વભાવનું પાલન, છેલ્લે અયોગ્ય સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાજ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ઓમ શાંતિ અનંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેને જાણી છે. સ્વાધ્યાયમાં શ્રી ભગવતી આરાધનામાં કવચ અધિકારનું વર્ણન ચાલે છે. ક્ષપકને 4 ગતિના દુઃખોનું સ્મરણ કરાવતા આચાર્ય ભગવાન નરક ગતિના દુઃખોનું વર્ણન કરે છે. એમ કરતા કરતા 4 ગતિના દુઃખોનું વર્ણન કરે છે. આગળ કઈ ગતિના દુઃખો છે? દેવ ગતિના તિર્યંશ નરક એ બધા થઈ ગયા છે. તિર્યંશ દેવગતિના દુઃખો. હવે દેવગતિના દુઃખોનું વર્ણન કરે છે. એનો વૈરાગ વધે અને આરાધનામાં દ્રઢતા આવે એ હિસાબે આ બધા વર્ણન કરવામાં આવે છે. તો દેવોના દુઃખોનું વર્ણન કરતા કહે છે, શ્લોક નંબર છે 1607, 8 અને 9. હવે દેવોને શારીરિક દુઃખ કરતાં માનસિક દુઃખ તીવ્ર હોય છે.
દેવ ગતિમાં જ્યારે અભિયોગ્ય જાતિનો હલકો દેવ થાય ત્યારે બીજા મોટા દેવો દ્વારા પરવશપણે તેને વાહન, હાથી, બળદ વગેરે બનાવવામાં આવે ત્યારે તું દુસ્સહ્ય દુઃખ પામ્યો. વળી ક્યારેક વૈમાનિક દેવ આદિ માની દેવ થયો ત્યારે બીજા પોતાથી અધિક વૃદ્ધિવાળા દેવોને દેખીને માન ભંગ થતાં જે ઘોર દુઃખ પામ્યો તથા તે દેવલોકમાંથી ચ્યુત થવાના કારણે મરણ સમયે ત્યાંના દિવ્ય ભોગો, અપસરાઓ તથા સ્વર્ગનો વાસ છોડતા જે દુઃખ થયું તેને યાદ કરવા સમાધિ મરણ કરનાર ક્ષપકને આચાર્ય ભગવાન ઉત્તમ ભાવમાં મરણ થાય એના માટે સમાધિ મરણ માટે બધા બોધ આપે છે કે ચારે ગતિમાં દુઃખ છે. માનસિક દુઃખ હોય, શારીરિક દુઃખ હોય, પ્રતિકારતના અનેક પ્રકારના દુઃખો હોય. દેવ ગતિમાં જીવ જાય છે તો હલકો દેવ થાય, પુણ્ય ઓછા હોય તો હલકો દેવ થાય અભિયોગ્ય જાતિનો. ત્યારે એનાથી જે બીજા મોટા દેવો છે એના દ્વારા એને પરવશપણે વાહન તરીકે ઉપયોગમાં લે. હાથી બનાવે, બળદ બનાવે, ગાડી બનાવે, ઘોડો બનાવે. ત્યારે એ જીવ અસહ્ય દુઃખ પામે હું દેવલોકમાં આવીને મારે આ જ કરવાનું છે. પરવશતા એ જ દુઃખ છે અને સ્વવશતા એ સુખ છે. વળી ક્યારેક વૈમાનિક આદિમાની દેવ થયો, વૈમાનિક દેવમાં દેવ થયો ત્યારે બીજા પોતાથી અધિક વૃદ્ધિવાળા દેવોને દેખીને માન ભંગ થતા જે ઘોર દુઃખ પામ્યો. બીજા વધારા મોટી વૃદ્ધિવાળા દેવોને જોવે એટલે એમ થાય કે આવી વૃદ્ધિ મને કેમ ના પ્રગટ થઈ, તો એનું માન ભંગ થઈ જાય છે. તો જે છતાં ઘોર દેવલોકમાં પણ આ બધા દુઃખો છે. ચારે ગતિમાં દુઃખ છે. સુખ માત્ર આત્મામાં છે અને આપણે બધા આત્માઓ છીએ. તો આત્માનું સુખ, આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો મળે. સુખ તો પડ્યું છે, પંખા પડ્યા છે, પણ હવા ક્યારે આવે કે પંખા ચાલુ કર્યો ત્યારે આવે, તો હવા ક્યાંથી આવે? જ્યારે દેવલોકમાંથી દેવલોકોને આયુષ પૂરું થાય છે અને પછી નીચેની ગતિમાં આવવું પડે છે ત્યારે ત્યાંના જે દિવ્ય ભોગો અને અપસરાઓ તથા સ્વર્ગનો વાસ છોડતા એ જીવ સપક્તને દુઃખ થયું એનો યાદ કરવા સમાધિ મરણ કરનાર સપકને આચાર્ય ભગવાન બોધ આપી અને ઉત્તમ ભાવપૂર્વક સમાધિ મરણ થાય એ પ્રકારનો બોધ આપે છે. સપક સમાધિ મરણ કરે છે એ વખતે ખૂબ વેદના હોય તો એ વેદનામાં ક્ષમતા રાખવા માટે આ બધા બોધ આચાર્ય ભગવાન મરણ કરનાર સપકને સાધુને આપે છે. વળી સૂચિરૂપ 1610મો શ્લોક છે. વળી સૂચિરૂપ અને સુખરૂપ એવા તે દેવલોકથી ચ્યુત થવાના સમયે ત્યાંથી નીકળીને તિર્યંજ કે મનુષ્યના જે અત્યંત પવિત્ર દુર્ગંધી ગર્ભવાસમાં દુર્ગંધી આહાર તથા ક્ષુધાદિના દુઃખથી ભરેલા સ્થાનમાં ઉપજવાનું જાણ્યું ત્યારે તેને ચિંતનથી જે દુઃખ થયું તેને યાદ કરો. દેવલોકમાંથી બધું સુખ હતું ચારે બાજુ, આયુષ્કર્મ પૂરું થવા આવ્યું ને હવે અહીંયાથી નીકળીને કાં તો તિર્યક ગતિમાં જવાનો હતો કાં તો મનુષ્ય ગતિમાં આવવાનો હતો. એને જોયું કે અપવિત્ર દુર્ગંધી ગર્ભવાસમાં 9 મહિના તો માતાના ગર્ભમાં રહેવું પડશે અને ત્યાંનો આહાર દુર્ગંધી છે બધો. અહીંના જેવો તો આહાર જેવો લોકો જેવો તો શ્વાસ લે અને મટી જાય, ભૂખ મટી જાય બધી.
અને ક્ષુધાદિના દુઃખથી ભરેલા સ્થાનમાં ઉપજવાનું જાણ્યું કે આ સ્થાનમાં બધી ક્ષુધા, તરસ, તૃષા બધા અનેક પ્રકારના દુઃખો છે. એના ચિંતનથી તે દુઃખ થયું તે યાદ કરો. સપકને સમાધિમણ કરાવનારને કહે છે કે હવે તમે ભાવ ઉત્તમ રાખો તો તમારી ઉત્તમ ગતિ થશે. અને જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. દેવગતિમાં પણ જીવ અસમાધિપણે દુઃખી થાય છે, અજ્ઞાની જીવ. ક્યાંય અજ્ઞાનીઓ છે જો. માટે એ બધું યાદ કરો. પૂર્વના આ બધા જીવોના દુઃખોને જોઈને અને સમાધિ મરણ માટે તમે દ્રઢતા કરો. એકવાર સમાધિ મરણ થશે તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જશે. આવું સરસ વાતાવરણ છોડીને તમે ક્યાં જશો? પણ વિષ્ટાનો કીડો વિષ્ટામાં જ આનંદ પામે. એમ દરેક જીવને પોતાના ઘરમાં કે અનુકૂળ વાળી માનેલી જગ્યાઓમાં જાય ત્યારે એને થાય કે અહીં હાશ અહીંથી નીકળ્યો કે હવે. એટલે બાપુ અહીં સત્સંગ ચાલે છે, ખાવાની ચિંતા નથી, રહેવાની ચિંતા નથી, પીવાની ચિંતા નથી, કોઈ ચિંતા નથી. હવા ચોખ્ખી આવે છે, બધું સરસ વાતાવરણ છે, અને આવું છોડીને તું જાય છે. પછી કે શું કરું સાહેબ, મારો ઉદય એવો છે. આ 1611માં શ્લોકમાં કહે છે કે આ રીતે એક સપક ચારે ગતિમાં જ આજ સર્વે દુઃખો જીવ પામ્યો. ચારે ગતિમાં દુઃખ છે. પંચમ ગતિમાં સુખ છે, સિદ્ધલોકમાં અનંત સુખ. એ અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉગાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું, નિવૃત્તિ શીઘ્ર મે વધારે એ પ્રવૃત્તિ બાળતું. તો આ બધા તું દુઃખો પામ્યો. અત્યારે તને જે દુઃખ છે એના અનંતમાં ભાગનો નથી. માટે કાયર ના થાવ, જાગૃત થઈ ક્ષમતા રાખો અને સમાધિ મરણ કરો. એકવાર સમાધિ મરણ થશે તો અનંત કાળના અસમાધિ મરણ ટળી જશે. આપણે પણ ધ્યાન રાખવાનું છે કે અત્યારે ગમે તેવા નિમિત્ત ઉદય આવે એમાંય સમાધિ અને ક્ષમતા રાખતા શીખવાનું છે. નહીં તો ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવ બગડવા નહીં દેવા. ફરજ બજાવો ન્યાયપૂર્વક, પણ ભાવ નહીં બગાડો. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, અને ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ રહે. તો આ જીવે પૂર્વે આત્માની ભાવના ઉત્તમ પ્રકારે ભાવી નથી, પણ કંઈક પુણ્ય સારું બાંધ્યું તો મનુષ્ય ભાવ અને જીન ધર્મ અને બધી અનુકૂળતાવાળી સામગ્રીઓ મળી છે. કોઈક વાર કોઈ એકાદ ભાવમાં અબજો ભાવ જાય ત્યારે મળે સારું. તો આ ભાવની અંદરમાં આત્માનું રીત સાધી લો. તત્વની યથા શ્રદ્ધા કરો, ભેદ વિજ્ઞાનની સાધના કરો, ઉપયોગને અંતર્મુખ કરો અને સ્વરૂપસ્થ થાવ. બસ સર્વ સાધનાનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. બધાય સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી નિર્વિકલ્પ થઈ અંતર્મુખ થઈ અને સ્વસ્થ સ્વરૂપસ્થ થાવ. સ્વરૂપસ્થ થાવ. સોળસો 12માં શ્લોકમાં કહે છે
પૂર્વે તે 4 ગતિમાં સંખ્યાત અસંખ્યાત કાળ સુધી વિશ્રામ વગર નિરંતર ઘોર દુઃખો સહન કર્યા. તો પછી સંન્યાસના આ અવસરે અતિ અલ્પકાળનું થોડું દુઃખ સહન કરવામાં શું? સમાધિ મરણ કરનાર ક્ષપકને આચાર્ય ભગવાન બોધ આપે છે. એના ઉત્તમ ભાવપૂર્વક દેહ ત્યાગ થાય તો એની ઉત્તમ ગતિ થાય અને પરંપરા મોક્ષનું કારણ થાય. એટલે આચાર્ય ભગવાન એને જાગૃત કરે છે કે 4 ગતિમાં અનાદિકાળથી સંખ્યાત કાળ સુધી વિશ્રામ વગર નિરંતર ઘોર દુઃખો સહન કર્યો. આપણે માંડ મનુષ્ય ભોમાં આવ્યા છે. અત્યાર સુધી તો આ 4 ગતિમાં આપણે દુઃખ જ પામ્યા છે. તો હવે પછી આ સંન્યાસના અવસરે, સમાધિ મરણના અવસરે અતિ અલ્પકાળનું થોડું દુઃખ સહન કરવામાં શું? તો આચાર્ય ભગવાન બોધ આપે છે, ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થાય અને દુઃખમાં ઉપયોગ ના જાય, પ્રતિકૂળતામાં ઉપયોગ ના જાય. છેલ્લી વખતે જેવા ભાવ થાય એવી મતિ એવી ગતિ અને ગતિ એવી મતિ. એટલે આપણે આમાંથી બોધ લેવાનો છે કે અત્યારથી ગમે તેવા ઉદયો નિમિત્ત આવે એમાં ભાવ પકડવા દેવા નહીં. ક્ષમતા ભાવે જે થાય એ કેવું બને તો બને, ના બને તો ના બને, પણ અવિષમ ભાવ વગર કોઈને પણ અબંધપણા માટે અધિકાર નથી. ક્ષમતા રાખવાની. સાહેબ આંખ હાથી કરું તો બધા શોર્ટ થઈ જાય બરોબર, પણ તારો આત્મા શોર્ટ થઈ જાય છે ને એના ફળ તારે ભોગવવા પડશે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. પરિણામ અનુસાર બંધ થાય છે ને સમયે સમયે દરેક જીવને પરિણામ તો હોય છે. એકેન્દ્રનો જીવ હોય કે પંચેન્દ્રનો જીવ હોય, દરેક સમયે જીવ ભાવ તો કરવાનો જ, કેમ કે જ્ઞાન ગુણનું પરિણામ થવાનું છે. એમાં કાં તો શુભ ભાવ થશે, કાં તો અશુભ ભાવ થશે અને કાં તો શુદ્ધ ભાવ થશે. તો ભાવ બગડવા નહીં દેવા એ જ સાધનાનો સાર છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે. તો ક્ષમતા શાંતિ ધીરજ રાખવાની છે. હર સમયે હર ઉદયમાં હર નિમિત્તોમાં પણ પરિણામ અનુસાર બંધ થાય છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ફરજ બજાવો પણ કસાય ભાવપૂર્વક નહીં, ક્ષમતા ભાવપૂર્વક બજાવો. મેજિસ્ટ્રેટ બેઠા છે, અસીલો ને વકીલો કૂદે છે. જે ગુનેગાર છે કોર્ટમાં ઊભો છે, હવે એનો ગુનો કબૂલ થઈ ગયો અને ભયંકર ગુનાની સજા આપવાની થઈ, તો મેજિસ્ટ્રેટને એને ફાંસીની સજા આપવી પડે છે. અને મારી નાખે તો એમને બંને પણ નહીં, ફાંસીની સજા ના આપે તો બંધ છે. એમ જે ગુના કરીએ છીએ એની સજા તો દરેકને મળે છે. સમયે સમયે જે આપણા ભાવ થાય છે એ અનુસાર કર્મ બંધ થાય છે. તો ભાવની શુદ્ધિ ક્યારે રાખવાની? સમયે સમયે રાખવાની. ફરજ બજાવો પણ ભાવ બગાડ્યા વગર ફરજ બજાવો.
ફરજ અનુસાર બધું કરવું પડે, પણ અંદરમાં કશાય ભાવ ના હોવો જોઈએ. તો પૂર્વે તે 4 ગતિમાં સંખ્યાત અસંખ્યાત કાળ સુધી વિશ્રામ વગર નિરંતર ઘોર દુઃખો સહન કર્યા. તો પછી આ સમાધિ મરણના અવસરે અતિ અલ્પકાળનું થોડું દુઃખ સહન કરવામાં શું? એટલે જ્યારે દેહ છોડવાનો વખત આવે ત્યારે આંખ બંધ કરી દેવાની. કોઈના પ્રત્યે પૂર્વે જે કંઈ બનાવો બન્યાનું સ્મરણ નહીં કરવાનું. અને નમો હરિહંતાણમ, નમો શ્રદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયણમ, નમો લોહિસવસાવણમ નવકાળ મંત્ર ગણતા ગણતા દેહ છોડવાનો છે. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે જ્યાં ત્યાં જોઉં પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. હવે જીવન પલટો કરી નાખો. પરિણામ અનુસાર ભાવ અનુસાર બંધ થાય છે. તો આપણા પરિણામ ભાવ બગડે નહીં અને ઉત્તમ પ્રકારના થાય. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર. જે ભાવે શુભ ભાવના આત્મભાવના તે પ્રગટ રહે ભોપાલ. તો સમાધિ મરણ કરનારને આ બોધ આપે છે આચાર્ય ભગવાન. આપણે બધા નવકાર મંત્ર સંભળાવીએ છીએ અને કે કંઈ કરતા નવકાર મંત્રમાં એનો ઉપયોગ રહે ને દેહ છૂટે તેની ગતિ સુધરે. તો આગળના શ્લોકમાં કહે છે 1613માં, પૂર્વે તો તે બધી વેદનાઓ તમે પરવશપણે સહન કરી, તો અત્યારે સમાધિ મરણના પ્રસંગે સમભાવથી વેદના સહન કરવાનો તમારો ધર્મ જાણીને તે આત્મવશપણે સહન કરવા શું તમે સમર્થ નથી? ધૈર્યપૂર્વક વેદના સહન કરીને તમારા રત્નત્રય ધર્મને સંભાળો ને આત્માનું કલ્યાણ કરો. અત્યારે કર્મ ઉપર વિજય કરવાનો અવસર છે. પૂર્વે આ જીવે ઘણી વેદનાઓ પરવશપણે સહન કરે છે. સ્વવશપણે સહન નથી કરી. તો કર્મના ઉદય અનુસાર વેદનાઓ આવવાની, તો એમાં સંભાવ રાખતા શીખવાનું છે. ગમે તેવી ઉદય નિમિત્તો હોય એમાં સંભાવ રાખ્યા વગર આત્માનું કલ્યાણ નથી. તો બધી વેદનાઓ પરવશ. તો અત્યારે સમાધિ મરણના પ્રસંગે સંભાવથી વેદના સહન કરવાનો તમારો ધર્મ જાણો. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદય ધોગતિ જન્મ જશે. શુભ મંગલ પરિપૂર્ણ ચહો, ભજને ભગવંત ભગવંત લહો. તો આત્મવશપણે સહન કરવામાં તમે શું સમર્થ નથી? આત્માની જાગૃતિ રાખી અને ક્ષમતા ભાવે સહન કરતા શીખો. વિષમ પરિણામ કરશો તો એનું ફળ મળશે, ક્ષમતા ભાવ રાખશો તો એનું ફળ મળશે. જેવા ભાવ હશે એવા ભાવ મળશે.
જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા, અને જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા. ધૈર્યપૂર્વક વેદના સહન કરીને, ધીરજપૂર્વક વેદનાઓ આવે પણ ક્ષમતા ભાવે સહન કરો, ધીરજથી. તમારા રત્નત્રય ધર્મને સંભાળો. રત્નત્રયની અભેદતા એ ધર્મ છે, એને પ્રગટ કરો. મુનિ, તમે અત્યારે દેહ છોડવાની તૈયારીમાં છો, હમણાં તમારું સમાધિમણ કરવાનું છે, તો આત્માનું ચિંતન મનન કરતા, રત્નત્રયનું આરાધના કરતા કરતા દેહ છોડો અને તમારા આત્માનું કલ્યાણ કરો. કોઈ પણ આત્માનું કલ્યાણ એના વિતરાગ ભાવથી, સમ્યક ભાવથી, રત્નત્રય ધર્મના ભાવથી થાય છે. કોઈ બીજાનું કલ્યાણ કે અકલ્યાણ કરી શકતું નથી. પોતાના ભાવ અનુસાર કલ્યાણ ને અકલ્યાણ થાય છે. તો તમારા ભાવોને જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર. તો અત્યારે કર્મ પર વિજય કરવાનો અવસર છે. તમારે સમાધિમન કરવામાં સૂતા છો, અને હવે થોડા સમયમાં તમારો દેહ છૂટવાનો છે. તો આવો અવસર, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચર સુખ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ઉત્તમ ભાવ. મરણનો અવસર જગત જીવનમાં એક જ વાર આવે છે. તો એ અવસરને તમે જાગૃત થઈ અને ઉત્તમ ભાવપૂર્વક પૂરો કરો. સપક મરણ વખતે ઘડીકમાં પાણી માગે ને, ઘડીકમાં ચા માગે ને, ઘડીકમાં એને જે અંદરમાં હોય અનુકૂળતા એવું માગે, તો એને આચાર્ય ભગવાન ઉત્તમ બોધા દ્વારા પાછું ભૂલાવીને આત્માનું સ્મરણ કરાવે છે. છેલ્લી વખતે મને પાણી પીવડાવવા પછી મારો દેહ શાંતિથી ભલે છૂટે તો વાંધો નથી, મને તરસ બહુ લાગે છે. ત્યારે આચાર્ય ભગવાન એને શું બોધ આપે કે હે મુનિ, સંસારમાં એવી તૃષા તમે અનંતવાર વેદી કે સર્વે સમુદ્રોનું જળ પણ જેને ઉપશાંત ના કરી શકે, આવી તૃષાઓ તમે ભોગવી છે. બધા સમુદ્રનું પાણી હોય તો પણ તમારી તૃષા છીપાય એવી નથી. તો પાણીની બોટલ સાથે જ રાખે. અને આમ પાછો સુરાતનમાં આવે એટલે 6 વાર ઉપવાસે કરે પાછો. બે બાજુ આગળ પાછળમાં ચાલે. તો છેલ્લી વખતે જ્યારે તરસ લાગે છે ત્યારે એની તરસની વેદના ભૂલાવવા માટે કહે છે કે તમે સમુદ્રનું જળ પણ ઉપશાંત ના કરી શકે એવી તૃષાઓ પહેલાં ભોગવી છે, હવે શાંત ભાવે એને ભોગવો તો ફરીને તૃષા ના આવે એવો અવતાર મળશે. જમવાનું માગે કે મને બસ 1 કપ ચા પીવડાવો. માગા ધનાનું આવે છે ને, વૈતરણીમાં નાખતા હતા, એને નારકી જેવો વૈતરણીમાં પાપ કર્યા હતા, નાખતા હતા. તો ત્યાં વૈતરણી નદી વૈતરણીમાં તો બહુ દુઃખ હોય, નદીમાં એટલું બધું પાણી ગરમ ને ગંદુ ને ગંધમાતું હોય, 1 સેકન્ડ ના રહેવાય, ગંધ સહન ના કરી શકાય. તો આને બીડીનું વ્યસન માગાધના. તો પેલો કહે છે દેવોને, માગાધના કે તમારે મને વૈતરણીમાં નાખો તો નાખો, આવી 7 વૈતરણી તો વેચી નાખીશ, પણ મને 1 બીડી પીવડાવો તો તમારું કલ્યાણ થશે. બીડીનું વ્યસન, કોઈને ચાનું વ્યસન, કોઈને કોફીનું વ્યસન, ઘણા વ્યસનો છે, 7 વ્યસનો છે. આમ તો
પેટામાં તો ઘણા વ્યસનો છે. તો હર હાલતમાં સમતા ભાવમાં રહેવું એ સાધનાનો સાર છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. માટે જ્ઞાનીઓના વચનોનો સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, કોઈનું કોઈ સત સાધનનું અવલંબન લો, તો તમારા ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થશે. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું સાધન. અનંત કાળથી આ થયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. તો છેલ્લી વખતે તરસ લાગે, ભૂખ લાગે, વેદનાઓ થાય, અને ક્ષમતા ભાવે અત્યારથી સહન કરશો તો છેલ્લી વખતે સમાધિ મરણમાં તમે સક્સેસ થશો. પરીક્ષા આવે એ પહેલા 12 મહિનાથી અભ્યાસ કરો તો પરીક્ષામાં સારા માર્ક લાવશો. છેલ્લી વખતે આખી રાત જાગે, પછી પેપર લખતા ઊંઘે દિવસે. તો ભૂખ અને તરસ. હવે ભૂખની વાત કહે છે આગળના શ્લોકમાં. વળી સંસારમાં એવી તીવ્ર ક્ષુધા તમે અનંતવાર વેદી કે સમસ્ત પૂતગલ ગાય પણ જેને શાંત ના કરી શકે. બધા જગતના ખાવાના પદાર્થ તમે ખાઓ તો પણ તમારી ક્ષુધા ના શાંત થાય. એવી તીવ્ર ક્ષુધાઓ તમે અનંતવાર ચારે ગતિમાં, નરક ગતિમાં વધારે વેદી છે. ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મને, રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદી દોષ 18 છે. 18 દોષ છે. નિદ્રા પણ દોષ છે. આવી જાય છે ને કવિ પડે છે. નિદ્રાની અંદરમાં ઉપયોગની જાગૃતિ શુદ્ધિ નથી હોતી તો નિદ્રામાં અનુભવ ના થાય. શુદ્ધ ભાવ કે અશુદ્ધ ભાવ થયા કરે, શુદ્ધ ભાવ ના થાય. શુદ્ધ ભાવ તો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે થાય, અને અત્યારે ઉપયોગ તો નિદ્રામાં લાગેલો છે, ક્યાંથી નહીં થાય શુદ્ધ ઉપયોગ. જો અત્યારે અવશપણે અજ્ઞાન દશામાં પણ એવી ક્ષુધા તૃષાની વેદના સહન કરી, તો અત્યારે મુનિ દશામાં સમાધિ મરણ પ્રસંગે માર્ગથી અચ્યુતિ અર્થે તથા નિર્જરા અર્થે પરિસર સહન કરવા તે ધર્મ છે એમ સમજીને સ્વવશપણે તમે કેમ સહન નથી કરતા? મુનિને કહે છે આચાર્ય ભગવાન, સમાધિ મરણ કરનાર મુનિને કહે છે અવશપણે અજ્ઞાન દશામાં ક્ષુધા તૃષા ઘણી સહન કરી. નરકમાં કેટલીક ક્ષુધા તૃષા લાગે અનંતી, અને ખાવાનો એક કણિયો મળે નહીં, અને પાણીનું એક ટીપું મળે નહીં. આપના ઉદય છે તો ના મળે, ત્યારે પરવશપણે બધું સહન તો કરવું પડે છે. પણ એ વખતે જે ભાવ બગડ્યા છે એનાથી એના ભાવ પાછા પકડી જાય છે. તો ગમે તેવા નિમિત્ત ઉદયોમાં પણ ભાવને બગડવા ના દેવા, જાગૃતિ રાખવી, અને ક્ષમતા ભાવ, વિતરાગ ભાવને પોષણ થાય એવા ભાવ કરવા. આંખ લાલ કરું તો સાહેબ આખું આમ છોકરાઓ બધા આમ સીધા થઈ જાય. ચારે કસાયના ફળ કડવા છે. ક્રોધ, માન, માયા, લોભ, કસાય ને નો કસાય, બધાના પરિણામ દ્વારા જીવને અશુભ કર્મો પણ થઈ અને દુઃખના કારણ બને છે. પોતે પોતાનો વેરી, આ તો કેવી ખરી વાત. કેમ પોતાનો વેરી?
તે સમયે સમયે અશુભાશુભ ભાવ કરીને કર્મ બાંધે છે. એમાં અજ્ઞાની જીવને તો મોટા ભાગે અશુભ ભાવ જ હોય અને તીવ્ર રૌદ્ર ધ્યાન જ ભાવ હોય અને એનું ફળ અધોગતિમાં છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ભાવોને સુધારવાનો પુરુષાર્થ સમયે સમયે ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે કરવાનો છે. ગમે તેવા ઉદય નિમિત્તો હોય એની અંદરમાં પણ આપણા ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થાય, જાગૃતિ થાય, એ આપણી સાધનાનું સાચું ફળ છે. સર્વ જીવોનું ઈચ્છો સુખ, એ મહાવીરની શિક્ષા મુક્ત. હે વાલા, તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલોની પથારી પાથરજે. રામજી બાપાનો બોધ છે. સંત થઈ ગયા સાબરકાંઠામાં, આ બધા પટેલને બોધ આપે. એક વખતે ચાલતા ચાલતા બધા ગામડાઓમાં ખેતરમાંથી નીકળતા હતા તો એક ખેડૂત પેલું પંપથી દવા છાંટતો હતો ઘરમાં, તો એને જોયું અને એને દયા આવી કે આટલા બધા જીવો હશે, એ બધા મરી જાય છે. એને જોયું રામજી બાપા, તો એ ખેતરમાં આવી અને એ નળી લઈને એના સામે છાંટી, એના ઉપર. એને કે હું મરી જઈશ સાહેબ, કે આટલા બધા મરી જાય એને તને ભાન નથી થતું. અને કુદરતી એ જીવડા ઉડીને બાજુના ખેતરમાં પડીને મરી જાય, એનું ખાતર થાય, બાજુના ખેતરવાળાને સારું પાકે અને આને કંઈ પાકે નહીં. તો ભાગ્ય અનુસાર જે મળવાનું છે મળી જાય છે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા ક્યાં ગયા, સબકા દાતા રામ. કીડીને કણ અને હાથીને મણ મળી જાય છે. હાથીનું પુણ્ય હોય તો જ્યાં નીકળતા બધા લાડવા ખવડાવે અને આપણને કોઈ રોટલી નથી ખવડાવતું. કોઈ હાલતા જઈએ કોઈ રોટલી નથી ખવડાવતું. તો ભાગ્ય અનુસાર જે મળે એમાં સંતોષ રાખો અને ક્ષમતા ભાવમાં રહો. વિષમ ભાવ કરો નહીં. વિષમ ભાવ કરશો તો ભાવ અનુસાર બંધ પડે છે, એમાં કોઈ અટકાઈ શકવાનું નથી. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ફરજ બધી બજાવવી પડે, મેજિસ્ટ્રેટને ફાંસીને સજા આપવી પડે, પણ ભાવ બગાડીને નહીં, કાયદા અનુસાર એને કરવું પડે. હવે એમ વિચાર કરે કે આને ફાંસીની સજા આપી તો પછી મને મહાપાપ થશે. નહીં આપે ફાંસીની સજા તો પાપ થશે. કાયદાનો તે ન્યાય નથી કર્યો બરાબર. તો સમાધિ મરણ કરનાર મુનિને ક્ષપકને આચાર્ય ભગવાન બોધ આપે છે કે સંસારમાં એવી તીવ્ર ક્ષુધા તમે અનંતવાર વેદી. સમસ્ત પૂતગલ કાંઈ પણ જેને શાંત ના કરી શકે એવી ક્ષુધા વેદની છે. જો અત્યારે અવશપણે અજ્ઞાન દશામાં પણ એવી ક્ષુધા તૃષાની વેદના સહન કરી તો અત્યારે મુનિ દશામાં સમાધિ મરણ પ્રસંગે માર્ગથી અચ્યુતિ અર્થે નિર્જરા અર્થે પરિસહન સહન કરવા તે ધર્મ છે. બસ. તો જે કંઈ વેદના આવે એને ક્ષમતા ભાવે સહન કરો. પ્રતિકૂળતામાં ક્ષમતા રાખો, હર હાલતમાં ક્ષમતા રાખો. વારંવાર સત્સંગ સાંભળવાથી, સત્સાધનનું અવલંબન લેવાથી ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે વારંવાર કોઈને કોઈ સત્સાધનનો ઉપયોગ રાખો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો.
वैराग्यमय उत्तम जहाँ विचार जे भावे शुभ भावना ते उतरे भव भाव। फरज बजाओ पर क्षमता भाव पूर्वक बजाओ। કોઈ વાંકું ચાલતે એને સજાય કરવી પડે તો કરો, પણ વિષમ ભાવ રાખીને નહીં, ન્યાયપૂર્વક જે ગાદી પર બેઠા છે ગાદીના ન્યાય અર્થે બધું કરવું પડે. તો અત્યારે મુનિ દશામાં સમાધિ મરણ પ્રસંગે માર્ગથી અચ્યુત્ય અર્થ એટલે માર્ગમાંથી ખસી ન હોય એના અર્થે નિર્જરા અર્થે પરિસર સહન કરવા તે ધર્મ છે. જે કંઈ ઉપસર્ગો પરિસર આવે એને ક્ષમતા ભાવે સહન કરો. કર્મનો ઉદય છે તો આવશે, અને જો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે તેવા નવા તો નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. ભાવ અનુસાર કર્મ બંધાય છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે જીનોર પૂજીએ અને ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. તો જે કંઈ ઉપસર્ગ પરિસર અનુકૂળતા પ્રતિકૂળતા સાતા અસાતા લાભ લાભ થાય એમાં ક્ષમતા રાખો. પરવશપણે રાખો. થઈ છે એમાં તમારે ચાલવા નથી તો 100 વર્ષપણે તમે એને ક્ષમતા ભાવે કેમ સહન નથી કરતા? અરે મોક્ષના સાધક, અત્યારે નિર્વિકલ્પ ચૈતન્ય રસ પીવાના ટાણે તમે તે અનંતવાર પીધેલા જળને કેમ યાદ કરો છો? પાણીને યાદ કરે, પાણી માંગે, મને 1 ગ્લાસ પાણી આપો બસ, બધું હવે મારે કંઈ નથી કરવું. તો એને પાણી પીવાનું પણ ભૂલાવે છે આચાર્ય ભગવાન, કે હવે તમે ચૈતન્ય રસને પીવો. આવું પાણી અનંતવાર પીધું તોય તમારી તરસ છુપાણી નથી, અને સમુદ્રો ખાલી થઈ જાય એટલા પાણી પીધા છે અત્યાર સુધી, તો આટલું 1 ગ્લાસથી તમારી તરસ થોડી શાંત થવાની છે. એમ કહીને એને તરસની જે વિકલ્પ છે એ ભૂલાવે છે. અને ચૈતન્યના આનંદ ભોજી એવા તમે અત્યારે સમાધિ મરણના અવસરે પૌદ્ગલિક ભોજનને કેમ યાદ કરો છો? છેલ્લી વખતે કે મને બસ 1 ભજીયું ખોરાવો, મને ભજીયામાં મારો જીવ જશે નહીં. સમાધિ મરણ કરવા કે પાન, તમાકુ પાન ખવડાવ્યું નહીં તો બગડી જાય, ઘઉં બગડી જાય. ના ભાઈ, પાન ખવડાવો કે તમાકુ. પણ એને ભૂલવાડતા શીખવું પડે, પાછું આપીને પાછું એને છોડાવતા શીખવું પડે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણું મરણ આવશે ત્યારે આવો ભાવ થશે. અત્યારથી પ્રેક્ટિસ કરશું. જે દુરિચ્છા કરે એને ભૂલી જાઓ અને આત્માનો હિત થાય એવા ભાવ કરો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. દરેક સાધકની ફરજ છે કે સમયે સમયે ભાવોની ઉત્તમતા શુદ્ધતા વધતી જવી જોઈએ. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में ગીલી કરે, શુદ્ધતા में સ્થિર રહે તો અમૃત ધારા વરસે. વારંવાર પરમાત્માનું સ્મરણ કરો, નવકાર મંત્રનું સ્મરણ કરો, જ્ઞાનીઓના વચનોને વારંવાર સંભાળો, સત્સંગ સ્વાધ્યાય કરો, કોઈને કોઈ સત્સાધનનો ઉપયોગ રાખો, તો આપણી ભાવોની શુદ્ધિની બુદ્ધિ થતી જશે. નિમિત્ત કહીને હર્ષ, નિમિત્ત કહીને શોક, નિમિત્ત કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ, અને નિમિત્ત કહીને કશાય ઉદ્ભવે છે તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો, અને સત્સંગનો, સત્સાધનનો, સદગુરુનો આશ્રય કરો. બાધક કારણોનો ત્યાગ કરો અને સાધક કારણનો અંગીકાર કરો, તો બધા દોષો ક્રમે કહીને અવશ્ય નાશ પામશે. અહીં તમે બેઠા તો કેવો ભાવ આવશે, હવે અહીંથી તમે જ્યાં જશો અને જેવા નિમિત્ત આવશે એટલે પછી એવા ભાવને આધીન થઈ જાઓ.
તો અત્યારે મરણ વખતે તમે આ પૌદ્ગલિક ભોજનને કેમ યાદ કરો છો? પેલા આચાર્ય ભગવાન ક્ષપકના મરણ કરનારને કહે છે, આત્માને સ્વાનુભૂતિના આનંદ રસના પાન વડે અને અતિન્દ્રિય સુખના ભોજન વડે તૃપ્ત કરો. જો આચાર્ય ભગવાન કેવો બોધ આપે છે કે સ્વાનુભૂતિના આનંદ રસનું પાન કરો અને અતિન્દ્રિય સુખનું ભોજન કરો. આ બધા રોટલી દાળ શાક કે લાડવામાં તમારું પેટ ભરાશે ને પાછી ભૂખ ઊભી રહેશે. અતિન્દ્રિય સુખ અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ના મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારે એ પ્રવૃત્તિ બાળ તું. આ રીતે ધર્મ કથાના શ્રવણ રૂપ શુદ્ધ જ્ઞાન વડે, ગુરુના ઉપદેશ રૂપ ભોજન વડે તથા ધ્યાન રૂપ ઉત્તમ ઔષધના ગ્રહણ વડે ક્ષપક સાધુ તીવ્ર વેદનાને પણ સહન કરવામાં સમર્થ થાય છે. આચાર્ય ભગવાન સમાધિમાન કરનારને ગુરુને આ બોધ આપે છે એટલે આની અંદરમાં બળ વધી જાય છે કે ભલે અત્યારે હાલ દેહ છૂટી જાય પણ મારા ભાવોની શુદ્ધિની વૃદ્ધિમાં ઘટાડો નહીં થવો જોઈએ એ જાગૃતિ રાખે છે. તો સમયે સમયે દરેક જીવને ભાવ તો થાય છે. તો શુભ ભાવ છે, અશુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે એનું નિરીક્ષણ કરો. પછી ઓટોમેટિક તમે અશુભથી બચતા જશો અને શુભમાંથી આગળ વધીને શુદ્ધમાં જતા જશો. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર રહે તો અમૃત ધારા બનશે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો. તો ગુરુના ઉપદેશનું ભોજન કરો, એનાથી તૃપ્ત થાઓ. જ્ઞાનીઓનો ઉપદેશ સાંભળશો તો બધા અસંયમના ભાવો તમારા ટળી જશે. સંયમ ભાવોની વૃદ્ધિ થશે અને તમને ધ્યાનની પાત્રતા તમારી વધતી જશે. એ ઉત્તમ ઔષધ ધ્યાન છે. ઔષધ વિચાર ધ્યાન. તો આવો બોધ સાંભળવાથી જે મરણ કરનાર સાધુ છે એ તીવ્ર વેદનાને પણ સહન કરવા સમર્થ થાય છે. જ્યારે કોઈને તીવ્ર વેદના થાય અને આવો બોધ આપ્યો હોય, કંઈ ના થાય તો નવકાન મંત્રના સ્મરણ કરાવો એને, એમાં ઉપયોગ જશે તો એના ભાવની શુદ્ધિ થશે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં સમાન સુમંત્ર કહો, રજીને ભગવંત ભવંત લો. 1 મિનિટનો ટાઈમ મળે તો એક નવકાર ગણી લો. જેટલો ટાઈમ મળેલો નવકાર મંત્રમાં ઉપયોગ રાખો. व्यवहार से जिन देव है, निश्चय से है आप, यही वचन से समझ ले जिन प्रवचन की छा. ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થવી જોઈએ, ભાવોની અશુદ્ધતા ના આવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ એ પ્રકારના ભાવો આત્માને અધોગતિના અને દુઃખોના કારણ થાય છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. તો હે ક્ષપક, અસાતા વેદનીય કર્મનો તીવ્ર ઉદય આવતા જીવ ભયભીત થાય કે નિર્ભય રહે, પ્રતિકાર કરે કે ન કરે, પણ તે વેદનાથી છૂટતો નથી. જે કર્મનો ઉદય પ્રમાણે વેદના આવવાની છે તો આવવાની જ છે ને આવી જ છે. એ અસાતા કર્મનો તીવ્ર ઉદય છે તો જીવ ભય પામે કે નિર્ભય રહે,
અને પ્રતિકાર કરે કે ના કરે પણ એ વેદનાથી છૂટતો નથી. તો વેદના વખતે પણ સંભાવ રાખો, એ જ સાધનાનો સાર છે. પ્રતિકૂળતામાં કે અનુકૂળતામાં ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવી, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભોપાર. જીવને જ્યારે પાપ કર્મનો ઉદય હોય, અસાતા કર્મનો ઉદય હોય, ત્યારે ઉત્તમ પ્રકારે પ્રયોગ કરવામાં આવેલી અત્યંત શક્તિશાળી ઔષધિઓ પણ વેદનાને શાંત કરી શકતી નથી. વેદના વધારે છે. ચંદન ઘસે તો બળે, અને ચંદનનું તેલ ઘસે તો બળે. પાપનો ઉદય છે. પાપ छिपाया ना छिपे, छिपे तो माँ भाग, दाबी दूबी ना રહે, રૂઈ લપેટી. તો હર હાલતમાં ક્ષમતા રાખવી, ગમે એવા ઉદય હોય, પ્રતિકૂળતાના વેદનાઓ થાય, પ્રતિકૂળતાઓ આવે, ચારે બાજુથી આપણાથી બધા વિપરીત વર્તનારો આજુબાજુમાં ઘેરી લે, તો પણ સર્વ જીવોનો ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા મુખ્ય. તો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભોપાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा दे तुम लोक. नव नमस्कार महामंत्र.